ગુડ મોર્નિંગ બધા, કેમ છો બધા? મજામાં છો મિત્રો? અત્યારે આપણે આવ્યા છીએ માંડવીમાં આટો મારવા આવ્યા છીએ. તમને કે માંડવીનો મસ્ત મજાનો નજારો બતાડું, જોઈ લો તમે. બાકી લીલું સમ જેવું જોઈ લો. આપણી આખી વાડી ઊભી છે. હાનકાર છે થોડોક કપાસ સોંપેલો, એ આપણે કપાસ સોંપ્યો છે કારણ કે વરસાદ પછી સોંપ્યો છે. આપણે વરસાદ પહેલાં નથી સોંપાણો એટલે હજી ઉઈગો નહીં એવો બહુ. બાકી માંડવી જોઈ લો તમે. ઓલકારે માંડવી છે વાવેલી, એ બે કજી નાની છે ને બાકી આ માંડવી બધી જોરદાર થઈ ગઈ છે મિત્રો. આવી કે આપણે બધી માંડવી થઈ ગઈ છે ને જે ઓલકાર બાકી છે. આપણે કપાના સા છે ને બહુ સીધા નથી છેલ્લા, કારણ કે આપણે બળજાથી નખાવ્યા અને વરસાદ પછી નખાવ્યા એટલે કારણ કે બે ગારા જેવું હતું એટલે બહુ હરખા સીધા નથી છેલ્લા. જુઓ તમે આવી રીતે કંઈક આપણે સા છેલ્લા છે. બાકી જો આવી રીતે કપા નીકળ્યો છે હજી. આપણે સોંપ્યો એને 2-3 જમણ શા છે. બાકી જો આવી રીતે બધે આપણે એટલો કપા છે. પોરે એટલામાં જ હતો આપણે કપા. પોર હતો એટલો જ કપા કર્યો છે આપણે, એનાથી વધારે નથી કર્યો. પણ પોર આપણે લગભગ 5 ફૂટે હતો ને 5.5 ફૂટે કર્યો છે એટલે થોડાક સાવ ઓછા છે એવું કંઈક છે ને. એટલો કપા છે ને મિત્રો. જુઓ તમે, સાહ બહુ સીધા નથી, વાંકા ચોકા છે. હાલે એ તો આપણે કપા એ રીતે વાંકો સૂકો સોંપી દીધો છે. કારણ કે કપા વાંકો સૂકો સોંપી દઈએ ને તો પછી હાથી કરવામાં સારું પડે, કારણ કે સીધો કરીએ તો પછી ના સીધું આવે ને પછી કપા બધો વીયો જાય. એટલે જો આવી રીતે છે બધું. આપણો કપા છે મસ્ત મજાનો ઊભો છે મિત્રો. હાલો ઘડી કપામાં આટો મારી લઈને પછી જઈએ આપણે ઘરે. ને આ આપણે છે ને એટલું વાવવાનું પીડું છે. વરાપ કાંઈ નીકળતું નથી મિત્રો. તમે બધા કોમેન્ટ કરજો તમારે કેવું વરસાદ પાણી છે ને કાંઈ વાવવાનું બાકી છે કે નહીં એમ. બાકી અમારે તો એટલું જોવા એટલું બાકી છે વાવવાનું. હજી એટલું છે. આ અડદવાળું છે ને ઓલકાર બાજરીવાળું છે. એટલું હજી અમારે વાવવાનું નથી. ને આપણે છે ને વરસાદ પહેલાં એક જમણે સોંપેલી છે ને પછી આની ઉપર વરસાદ પડ્યો હો, પાણી પાયેલું હતું એટલે બેક રેણ જેવું થઈ ગયું એટલે ઉપર કોક દાણા નીકળ્યા નથી. એટલે આને આપણે પાછી વાવવાની છે. વરાપ કાઢે એટલે આ માંડવી આપણે પાછી એટલી વાવી દેવાની છે. એટલી કંઈક વાવવાની છે. જો આ એટલી છે. આ ઓલકાર તો છે ને આપણે છે ને અહીંયા સોંપવાની છે. માંડવી સોંપવાની છે. જો તમે અમારી બેન માંડવી સોંપે છે ને આપણે આવ્યા છીએ માંડવી સોંપવા. ને હવે આપણે સોંપવાની છે માંડવી. તો તમે આપણે મસ્ત મજાના માંડવીના દાણા સોંપી રહ્યા છીએ. તો એક ખાડા કાઢે ને એક દાણા સોંપે ને અમારો એક ભાઈબંધ જવામાં આટા મારે છે, જોવે છે આમાં કાંઈ રોગ નહીં ને એમ. ચેકિંગ કરવા આવ્યો છે હમણાં. એ ઘરે જવાનો છે દવા લેવા. બધું અત્યારે ચેક કરે છે, રોગ બોગ નહીં ને કાંઈ એમ. એવું છે ત્યાં મિત્રો. જુઓ તમે, વાસ ઉપર ચેક કરી લે છે. ભાઈબંધ કેમ છો? મજામાં? ઓ ભાઈબંધ મજામાં છો ભાઈ? જુઓ તમે, કાંઈ રોગ બોગ હતો છે? કાંઈ રોગ નથી? કાંઈ રોગ નથી કાંઈ. આપણે માંડવી સારી છે એમ કે. કાંઈ વાંધો નહીં, હાલો હવે ઘડીક દાણા સોંપી દઈએ. મસ્ત મજાની છા આપણે બનાવી નાખી છે. જુઓ તમે, હવે છા લઈને જઈએ છીએ ને છા મસ્ત મજાનો પીવાનો છે. કૌહુંબો છે મિત્રો, કાળી ચા બનાવી છે. હાલો ફટાફટ ચા પી નાખીએ. ને આપણે માંડવી તો બધી ચોપાઈ ગઈ છે. સોંપાઈ ગઈને હવે નેદવાનું હારે છે એવું છે મિત્રો. હાલો ફટાફટ ચા પી નાખીએ મિત્રો. આપણે અત્યાર સુધી છે ને દુકાને વી ગયેલા હતા ને હવે અત્યારે દુકાને લાવ્યા છીએ વાડીએ આટો મારવાથી. ને હજી આપણે દુકાને જવાનું છે. ને તમે એકની નજારો મસ્ત મજાનો રીંગણીનો નજારો જુઓ. હવે કે આપણે મસ્ત મજાની રીંગણી છે ને મિત્રો. આમાં આપણે પાળા ચડાવવાના છે હવે. પણ એમાં એવું છે વરસાદ કાંઈ રહેતો નહીં. અત્યારે વગા આપણે તડકો નીકળ્યો છે. જુઓ તમે, આ બરફની પાટું હોય એવું રીતે વાતાવરણ જુઓ તમે. એકલી નજારો જુઓ, મસ્ત મજાનો હોય મિત્રો અત્યારે નજારો છે. ને બાકી જો રીંગણી કંઈક આવી છે આપણે. ને બાકી હવે આવું ને આવું બેદી રહે ને તો આપણે આ બધું કામ પૂરું થઈ જાય. આપણે જરાક વાવવાનું છે એ પણ વવાઈ જાય ને આમાં પાળા ચડાવવાના છે એ પણ ચડી જાય. તો મિત્રો એવું છે બધું. ને જો આમાં જે આપણે બાજરીના થળિયા પણ હજી કાઢ્યા નથી, એમને પડ્યા છે. ને બાકી એક ખાલી આ સનસેટનો નજારો જુઓ તમે મિત્રો. બરફની પાટું હોય ને એવું લાગે છે. જુઓ તમે, એવું લાગે છે મિત્રો. ચાલો હાલો હવે આપણે પાસે જઈએ દુકાને. ને મિત્રો આપણે બીજી વાડીએ પણ કપા કરેલો છે તો એ વાડીએ પણ આપણે આટો મારવા આવ્યા છીએ. જુઓ તમે, આ વાડીએ કપા કંઈક આવો છે પણ આમાં ખડે વધારે જામી ગયેલું છે. જુઓ તમે, ખડ પણ ઉગી ગયું છે.